શહેરમાં પોલીસ બાદ આરટીઓ હરકતમાં આવી છે। સુરત આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। મહેશ્વરી તથા અગ્રવાલ વિહારની કુલ 33 બસો જપ્ત કરવામાં આવી છે। બંને શાળાઓના બસોની વર્ષ 2020થી ટેક્સ બાકી હોવાના કારણે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તે ઉપરાંત આરટીઓ વિભાગ દ્વારા સુરત ડીઈઓને પણ આ મામલે રજૂઆત કરવામાં આવી છે। શાળાના બસ સંચાલકોના વાંકે વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થઈ રહ્યા હોવાથી રજૂઆત કરવામાં આવી છે। हाल कोई सीज करवामां आवी नथी बसोनी, परंतु तमाम शाळाओने ताकीद करवामां आवी छे आरटीओ द्वारा अने जिला शिक्षण अधिकारी कचेरी द्वारा पण ताकीद करवामां आवे छे के आपनी शाळानी अंदर जे बसो आपना द्वारा चलाववामां आवी रही छे अथवा तो कॉन्ट्राक्टर द्वारा मार्फते चलाववामां आवी छे। तमाम शाळाना अंदर चालता बसोनी अंदर जे विद्यार्थीओ आवन जावन करे छे ए विद्यार्थीओनी सुरक्षाने ध्यानमां राखी तमाम बसो ने रिन्युअल कराववानुं होय, टेक्स भरवानो होय ते तमाम कार्यवाही झड़पथी पूर्ण करवी, जेथी करीने कोईपण विद्यार्थीओनी जानना जोखमे कोईपण प्रकारनी घटना न बने ए बाबतनी तकेदारीना भागरूपे आरटीओ द्वारा ताकीद करवामां आवी छे अने जिला शिक्षण अधिकारी कचेरी पण आज ताकीद करे छे के तमाम शाळाओ आ बाबते तकेदारी राखे, जेथी करीने कोईपण अनिच्छनीय घटना शाळामां न बने। કોન્ટ્રાક્ટરના ભોગે વાલીઓ અને બાળકોએ ભોગવવાનો વારો આવ્યો છે। આવી કોઈ પણ ઘટના ન બને એના તાકીદના ભાગરૂપે જ એડવાન્સમાં બધી આ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આરટીઓ અને જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે।